કાના, આજે તમે કેટલા સુંદર લાગો છો. હા, અને તમારી મુરલીની મધુર ધૂન અમારા મનને મોહિત કરી ગઈ. કૃષ્ણા, તમારા દર્શનથી અમારું જીવન પાવન થઈ ગયું. મન કરે છે આખો દિવસ અને રાત હું બસ તમને જોતી રહું અને તમારી મુરલીની ધૂન સાંભળતી રહું. ગોપીઓ, પ્રેમથી ભરપૂર તમારા શબ્દો મને આનંદ આપે છે, પણ હવે મારે જવું પડશે. આપણે ફરીથી કાલે મળીશું. કૃષ્ણ, તમારા વિના અમે અકેલા પડી જઈશું. કૃપયા કરીને ના જાઓ. હા, તમારી મુરલીની મધુર ધૂન વિના અમે નહીં રહી શકીએ. તમે ના જાઓ. બસ થોડો વધુ સમય અને તમારા ચંદ્ર જેવા મુખના દર્શન કરવા દો. કૃષ્ણ, અમે તમને વિનંતી કરીએ છીએ, અમારાથી અમારું પરમ સુખ દૂર ના કરો. ગોપીઓ, હું સદૈવ તમારી સાથે જ છું, તમારા હૃદયમાં. આજે તો પહેલા કૃષ્ણ મને જ જોશે. મેં આ નવો હાર પહેર્યો છે. જુઓ જુઓ. ના ના, મને જો. આજે તો મેં મારા વાળમાં એટલા ફૂલ સજાવ્યા છે કે ફૂલોની મહેકથી જ કૃષ્ણ અહીંયા ચાલી આવશે. કૃષ્ણ અમને આટલું વિરહ કેમ આપે છે? આવા દે માખણ ચોરને, હું પણ જોઉં છું. હા હા, હું જરા વાત પણ નહીં કરું. અરે, તમે ગોપીઓ આટલી દુઃખી કેમ લાગો છો? શું કારણ છે? કૃષ્ણ, તમને ખબર છે કે અમને તમારા વગર એક ક્ષણ પણ નહીં રહી શકતા. તો પણ તમે કેટલું મોડું કર્યું આજે. જાઓ, અમને તમારી સાથે વાત નથી કરવી. પણ હું તો સર્વ ગોપીના હૃદયમાં વાસ કરું છું. હું તમારાથી દૂર કેવી રીતે રહી શકું? અને તમે મને પૂછશો નહીં મને આજે કેમ વિલંબ થયો? કેમ કાના? આજે હું મારા ગુરુદેવને મળવા ગયો હતો. એ અત્યારે અહીંયા પધારે છે, એટલે હું એમના દર્શન કરવા ગયો હતો. તમારા ગુરુદેવ? એ કોણ છે મુરલીધર? ઋષિ અત્રિ અને માતા અનુસયાના પુત્ર દુર્વાસા ઋષિ. અમને પણ એમના દર્શન કરવા છે. હા, અગર એ તમારા ગુરુ છે તો અમારા પણ ગુરુ થયા ને. હા હા, અમને પણ દર્શન કરવા ઉત્સુક છીએ. પણ કાન્હા, ગુરુના દર્શન કેવી રીતે કરાય? ગુરુ જોડે કોઈ દિવસ ખાલી હાથ ના જવાય. જ્યારે પણ તમે ગુરુને મળવા જાઓ તો કશું લઈને જવાનું, ચાહે કે એક ફૂલ હોય કે એક પાંદડું હોય. અરે કૃષ્ણ, પાંદડું અને ફૂલ શા માટે? તમારા ગુરુદેવ એટલે અમારા ગુરુ. અમે તો ભરી ભરીને વાનગી લઈ જશું. વ્રજમાં તો એટલી બધી ગોપીઓ હતી કે એક ગોપી એક માલપુઆ ધરાવે તો માલપુઆનો એક ગોવર્ધન પર્વત બની જાય. આ ગોપીઓનો એટલો ભાવ હતો કે દરેક ગોપી એ થાળ ભરી ભરીને વાનગીઓ બનાવી અને બધો થાળ લઈને જમુના તટ પર ઊભા રહી ગયા. જમના તટે પહોંચી તો ગયા, પણ જમના નદી પાર કરવી કેવી રીતે? ચાલો જોઈએ. આપણે યમુના નદીને કેવી રીતે પાર કરીશું? શું કરીએ? અત્યારે તો કોઈ નાવક પણ નહીં મળે. શું કરીએ? શું કરીએ આપણે? શું કરીશું? કોઈ નાવક પણ નહીં મળે. આહાહા, શું મસ્ત મજાના થાળ બનાવ્યા છે તમે તો. આ તો હરખની વાત છે. તો મન વિચલિત શા માટે? હે કૃષ્ણ, તમને તો બધું જ જ્ઞાન છે, તો પણ આ મારા સાથે ઉપવાસ કરો છો? હે પ્રારનાથ, અહીંયા સુધી તો પહોંચી ગયા થાલ સાથે, પણ જમના પાર કેવી રીતે કરીએ?
એ જ વિચારીને અમે ખૂબ ચિંતિત છે. હે ગિરધર, આનો ઉપાય બતાવો. તમારા વગર આનું નિવારણ કોઈ ના કરી શકે. તમે જ સુકાની બનીને પાર ઉતરશો તો ગુરુદેવના દર્શન થશે. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આનો ઉપાય ખૂબ જ સરળ છે. જઈને જમુનાજીની એક જ વાત કહેવાની છે. શું કહેવાનું કાના, શું કહેવાનું? જમુનાજીને કહો, જો હું વાસુદેવ કૃષ્ણ આ જીવન બ્રહ્મચારી હોઉં તો એ તમને માર્ગ આપે. શું? આ શું કરે છે? જલ્દી જાઓ, જલ્દી જાઓ. દુર્વાસા ઋષિનું ક્રોધનું તમને જ્ઞાન નથી. ચાલો ચાલો, આપણા પાસે સમય બહુ જ ઓછું છે. હા હા, આપણે ગુરુદેવને મળવા જવાનું છે. આ નટખટ નાન કિશોરથી તો આવીને વાત કરશું. હે જમુનાજી, તમને આ ગોપીઓના કોઠી કોઠી વંદન. પ્રણામ ગોપીઓ. આવા સુંદર મજાના તાર લઈને ક્યાં નીકળ્યા? અમને અમારા જીવનના આધાર શ્રી કૃષ્ણના ગુરુદેવ ઋષિ દુર્વાસાના દર્શન કરવા જઈ રહ્યા છે. કૃપા કરીને અમને માર્ગ આપો જમુનાજી. એ તો શક્ય નથી. મારું પ્રગટ પ્રભુ કઠિન છે, પણ તમને તમારા પ્રાણનાથ એક કોઈ તો ઉપાય આપ્યો હશે. એમના વગર તો સૃષ્ટિમાં તો કંઈ પણ સંભવ નથી, પણ એ ચાહે તો બધું સંભવ છે. તો સાંભળો યમુનાજી, શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો શ્રી કૃષ્ણ આ જીવન બ્રહ્મચારી હોય તો તમે કૃપા કરીને અમને માર્ગ આપો. શ્રી કૃષ્ણની લીલા તો અપરંપાર છે. જાઓ ગોપીઓ, તમને માર્ગ આપું છું. પ્રણામ ગુરુદેવ. પ્રણામ ગોપીઓ. આપના ચરણ કમલમાં કોટી કોટી વંદન છે ગુરુદેવ. અમે તમારા સમક્ષ આ થાળ ભેટ કરવા માંગીએ છીએ. કૃપા કરીને ગ્રહણ કરો ગુરુદેવ. કૃપયા આ થાળ ગ્રહણ કરીને અમારો ઉદ્ધાર કરો ગુરુદેવ. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ. અપ્રતિમ, અતિ સુંદર. આ થાળને જોઈને મને મારા પ્રિય શ્રી કૃષ્ણના પ્રેમનો આભાસ થાય છે. લાવો ગોપીઓ, થાળ પ્રસ્તુત કરો. અમે તમારા દર્શન કરીને ધન્ય થયા ગુરુદેવ. હવે અમને પાછું જવું છે, પણ જમણા પાર કેવી રીતે કરીએ? કૃપા કરી કોઈ ઉપાય બતાવો ગુરુદેવ. ગોપીઓ, જ્યારે તમે અહીં આવ્યા તો કેવી રીતે યમુના પાર કરી? અમે યમુનાજીને કીધું કે શ્રી કૃષ્ણ અગર આજીવન બ્રહ્મચારી હોય તો કૃપયા કરીને અમને માર્ગ આપે. આ રીતે જમુનાજીએ અમને માર્ગ આપી દીધું. તો જાઓ, હવે યમુનાજીને કહેજો કે જો હું ઋષિ દુર્વાસા આજીવન ઉપવાસી હોય તો માર્ગ આપે. શું કહે છે ઋષિવર? જેવી તમારી આજ્ઞા ઋષિવર. પ્રણામ જમુનાજી. પ્રણામ ગોપીઓ. કેવા રહ્યા તમારા દર્શન? અમે તો દુર્વાસા ઋષિના દર્શન જોઈને તૃપ્ત થઈ ગયા. પણ હવે અમને અમારા કૃષ્ણ પાસે પાછું જવા છે જમુનાજી. કૃપા કરીને માર્ગ આપો.
ગોપીઓ, હું તો મારું વ્યાગ ન રોકી શકું, પણ જો દુર્વાસા ઋષિએ તમને મારા માટે કોઈ સંદેશ આપ્યો હોય તો મને જણાવો. હા જમુનાજી, દુર્વાસા ઋષિએ કહ્યું છે કે જો એ આજીવન ઉપવાસી હોય તો કૃપા કરીને માર્ગ આપો. અરે ઓ નટખટ, આ તમારી કેવી લીલા છે? આખો દિવસ તમે અમારી જોડે રહો છો, અમને આટલો પ્રેમ કરો છો અને જમુનાજીને કહો છો કે તમે આજીવન બ્રહ્મચારી. અને ત્યાં ઋષિ દુર્વાસા થાળ ભરીને ભોજન ગ્રહણ કર્યું અને જમુનાજીને કહા છે આ જીવન ઉપવાસી. જેવા ગુરુ એવા જ શિષ્ય, બંને જ જુઠ્ઠા. હું તો માયાતીત છું. માયા ભલે મારું સર્જન હોય, પરંતુ માયા મને વ્યાપિત શકતી નથી. ગોપીઓ, તમે પૂર્વજન્મમાં ઋષિ મુનિઓ હતી, જેમને સેંકડો વર્ષ સુધી તપ કરીને મને પામવાની ઈચ્છા વ્યક્ત કરી. તેથી સૌ ગોપીઓના મનોરથ પૂરા કરવા મેં મહારાસ લીલા કરી. ભલે તેઓ માનતા હોય કે હું તેમનો પતિ છું, પરંતુ એ એકમાત્ર માયાનો ભ્રમ છે. દુર્વાસા મુનિએ જીવન પર્યંત તપ કરીને પોતાનો દેહ અને આત્મા અલગ અલગ કરીને રાખ્યા છે. એટલે ભલે દુર્વાસા મુનિએ ગોપીઓના હાથનું ભોજન ગ્રહણ કર્યું, પરંતુ તેમનો આત્મા ના તો ભૂખ્યો છે ના તો તરસ્યો છે.